જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે. તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું છે. આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી, દિનેશ અનાવાડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, રજની પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી, શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે. ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયાના મત વિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે ભવ્ય ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 8,000 કિલો અને ₹381 કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરાયો છે. ત્યારે તાજેતરમાં વિજયાદશમીના પર્વે જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું, તેમજ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સ રૂપી દાનવના દહન દ્વારા ગુજરાત સરકાર પોતાની નશા વિરોધી ઝુંબેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવશે. આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના આહવાન અને ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિવિધ પ્રારંભની જાહેરાત કરશે. અમદાવાદ શહેરમાં 19 ઓગસ્ટના દિવસે સેવન્થ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી, જે બાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતા પહેલા મૃતક નયનને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેની ઓબ્ઝર્વર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા બનેલી અપહરણની ગંભીર ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. ગોડાદરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આ અપહરણનું મુખ્ય કારણ નાણાકીય લેવડ-દેવડ અને એક બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ અપહરણના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી ગોડાદરા સર્વેલન્સ ટીમે 4 આરોપીઓ સાગર અશોક કુમાર સેન, કમલેશ અશોક કુમાર સેન, સત્યમસિંહ ઉર્ફે લલ્લા, અવધેશસિંહ રાજપૂત અને મોહિત સુરેશભાઈ યાદવને ઝડપી પાડ્યા છે. ગાંધીનગર અડાલજ રોડ પર પુંદરાસણ ચોકડી નજીક આવ્યા ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં પિન્ટુજી બલાજી ઠાકોર નામના બાઇક સવાર યુવકનું મોત થયું છે, જ્યારે તેનો મિત્ર હિમાંશુ ઠાકોર ઘાયલ થયો છે. માતેલા સાંજની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઇકને ટક્કર મારતા આ એક્સિડન્ટ થયો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાદમાં બંને ઇજાગ્રસ્તોને પહેલા ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન પિન્ટુજી બલાજી ઠાકોરનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ થયું હતું. આ અંગે પેથાપુર પોલીસે આવ્યા ટ્રકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગર મનપાની ઢોરપકડતી ટીમ પર લોખંડના પાઇપથી હુમલો કરી 2 કર્મચારીને ઈજા પહોંચાડ્યાના બનાવમાં વરતેજ પોલીસ મથકમાં 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે બનાવમાં 2 આરોપીને પોલીસે ઝડપી લઈ આજ રોજ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવી હતી. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના સિદ્ધસર રોડ ચિત્રા ફિલ્ટર ટાંકી પાસે 2 દિવસ પહેલા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા ગયેલા મનપાની ટીમ પર કરણ ગોકુળભાઈ સાગર તેમજ વિશાલ ઉર્ફે બુધો અને એક અજાણ્યા શખ્સ એમ 4 શખ્સો દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો, જેમાં ઢોર પકડતી ટીમના 2 કર્મચારીઓને ઈજા થઈ હતી. જે બનાવ અંગે શિવભદ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે વરતેજ પોલીસ મથકમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.